नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः कृपावलियुतनिदाताय। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित જેનો સ્વાધ્યાય ચાલે છે એમાં પરિશિષ્ટમાં 47 શક્તિ પૈકી 34 શક્તિનો સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. હવે 35મી શક્તિ ભાવ અભાવ શક્તિ. ભાવ અભાવ શક્તિ. આચાર્ય ભગવાન કહે છે કે ભવતા એટલે કે વર્તતા થતા પરિણમતા પર્યાયના વ્યય રૂપ ભાવ અભાવ શક્તિ. ભવતા એટલે કે પરિણમતા પર્યાયના વ્યય રૂપ ભાવ અભાવ શક્તિ. જે પરિણમન થઈ રહ્યું છે, જે પર્યાયનું પરિણમન થઈ રહ્યું છે એ પરિણમનનો અભાવ થવો એટલે કે પર્યાયનો વ્યય થવો એવી ભાવ અભાવ શક્તિ. ભવતા એટલે જેનું પરિણમન થઈ રહ્યું છે એવી પર્યાયના વ્યય રૂપ આ ભાવ અભાવ શક્તિ. જે છે એ ભાવ છે અને એનો વ્યય થવો એટલે એનો અભાવ થવો એટલે ભાવ અભાવ શક્તિ. અને સંધિ જુદી છે તો એને ભેગી કરીએ તો ભાવાભાવ શક્તિ એમ બોલાય. છૂટી પાડીએ છીએ તો ભાવ અભાવ શક્તિ. એમાં ભાવ છે એટલે એ પર્યાયનું પરિણમન છે અને એ પર્યાયનું પરિણમન એનો અભાવ થવો એટલે એનો વ્યય થવો એ ભાવ અભાવ શક્તિ. આવી શક્તિ આત્મામાં પડી છે. એટલે કોઈ પણ પર્યાય છે એનો વ્યય થાય છે, કોઈ પણ દશા છે એનો વ્યય થાય છે એ ભાવ અભાવ શક્તિને કારણે. તો આનો વધુ વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 11મો, પાના નંબર 161. ભાવ અભાવ શક્તિ. ગુરુદેવ સમજાવે છે કે આત્મામાં એક એવી શક્તિ છે જે વડે વર્તમાનમાં જે પર્યાય વિદ્યમાન એટલે ભાવરૂપ છે તેનો નિયમથી બીજે સમયે અભાવ થાય. આત્મામાં એક એવી શક્તિ છે કે જે શક્તિ વડે વર્તમાનમાં જે પર્યાય વિદ્યમાન છે એટલે ભાવરૂપ છે એટલે કે પરિણમી રહી છે એ એક સમયની છે, પણ એ જે અત્યારે વિદ્યમાન છે એ ભાવરૂપ છે તો તેનો બીજા સમયે અભાવ થાય છે. એ બીજા સમયે અભાવ નિયમથી થાય છે, કારણ કે આત્મામાં ભાવ અભાવ શક્તિ પડી છે. એને કારણે એ શક્તિના પરિણમન રૂપે જે કોઈ પર્યાય છે એ પર્યાય એટલે કે વિદ્યમાન પર્યાય છે એનો અભાવ થાય જ છે. એટલે ગુરુદેવે એક વાક્યમાં બધી વાત એક સાથે કરી દીધી કે આત્મામાં એક એવી શક્તિ છે જે વડે વર્તમાનમાં જે પર્યાય વિદ્યમાન એટલે ભાવરૂપ છે તેનો નિયમથી બીજે સમયે અભાવ થાય. ભાવ અભાવનો એવો અર્થ છે કે વર્તમાન પવિત્રતાની જે વિદ્યમાન ભાવરૂપ અવસ્થા છે તેનો બીજા સમયે અભાવ થાય છે.
નિર્મળ પરિણામ છે એ નિર્મળ પરિણામનો બીજા સમયે અભાવ થાય છે. પણ એનો અર્થ એમ નથી થતો કે પછી અભાવ થાય છે એટલે બીજા નિર્મળ પરિણામ નથી થતા, એમ અર્થ નથી. આ તો જે અભાવ થવાનું કારણ છે એ આસક્તિ છે. જે પર્યાય છે એ પર્યાયનો અભાવ થવો એનું કારણ શું? તો આ ભાવ અભાવ શક્તિ. એટલે ગુરુદેવ કહે છે કે જરા શાંતિથી સાંભળવું. આ તો ભગવાન કેવળીનો માર્ગ, કોઈ અલૌકિક માર્ગ છે. ભગવાન કેવળીએ આત્મામાં જેવા નિધાન પ્રત્યક્ષ જોયા છે તેવા ભગવાન તને અજ્ઞાન મટીને જ્ઞાનમાં ભાષિત થાય એવી તારી ચીજ છે. સૌને એવા ભાષિત થાય એવી ચીજ છે. આગળ કહે છે કે અનંત ગુણની જે નિર્મળ પર્યાય વર્તમાન વિદ્યમાન છે, અનંત ગુણની કેટલા ગુણ છે? એ બધા ગુણની. આત્મા અનંત ગુણનો સમૂહ છે, તો અનંત ગુણની નિર્મળ પર્યાય એક પર્યાય. એ પર્યાય કઈ જુદી જુદી છે એમ નથી, એ એક રૂપે છે ને એ દ્રવ્યની પર્યાય છે. પણ અહીંયા તો સમજાવવું છે ને એટલે ભેદ પાડીને સમજાવવામાં આવે છે કે અનંત ગુણની જે નિર્મળ પર્યાય વર્તમાન વિદ્યમાન છે તે ભવતા ભાવનો પરિણમનનો બીજે સમયે વ્યય થાય એવી આત્માની ભાવ અભાવ શક્તિ છે. આ જે પર્યાય વિદ્યમાન છે એટલે તે ભવતો ભાવ, એ પરિણમતો ભાવ, એવા પરિણામનો બીજા સમયે વ્યય થાય એવી આત્માની ભાવ અભાવ શક્તિ છે. એમ નથી કે આ પર્યાય છે તેનો હું અભાવ કરું, એમ નથી કે એને હું પકડી રાખું એટલે કે એ પર્યાયનો અભાવ ન થવા દઉં, એમ પણ નહીં. જે પર્યાય નિર્મળ પર્યાય છે તો એ પર્યાયનો અભાવ કરું એમ પણ નહીં કે એ પર્યાયને હું રાખું, પકડી રાખું, એમ પણ નહીં. કારણ કે વર્તમાન ભાવનો એટલે કે જે આ વર્તમાન પર્યાય છે એ પરિણામનો બીજે સમયે અભાવ થાય જ એવો આત્માનો ભાવ અભાવ સ્વભાવ છે. અને આવો ભાવ અભાવ સ્વભાવ આ શક્તિને કારણે છે. ગુરુદેવ કહે છે કે અરે ભાઈ, તું મૂંઝાઈશમાં. ઘણા લાંબા કાળથી સેવેલું અજ્ઞાન હવે કેમ ટળશે અને સમ્યક જ્ઞાન કેમ થશે? આમ તું મૂંઝાઈશમાં. અનાદિનું આ અજ્ઞાન છે એ કેમ ટળે અને કેવી રીતે સમ્યક જ્ઞાન થાય એ માટે તું મૂંઝાઈશ નહીં. કેમ કે અનાદિથી જે અજ્ઞાન સેવ્યું તે અજ્ઞાન સદાય ટકી જ રહે એમ નથી. અનાદિથી જે અજ્ઞાન સેવ્યું એ સદાય હંમેશ માટે ટકી રહે એમ નથી. અનાદિથી સમયે સમયે વિદ્યમાન એવા અજ્ઞાનનો અભાવ થઈને અપૂર્વ સમ્યક જ્ઞાનનો ભાવ થાય એવી શક્તિઓ તારામાં ત્રિકાળ ભરી છે. બસ તું સ્વસન્મુખ થા અને તારી બધી જ મૂંઝવણ ઘટી જશે. આગળ પાના નંબર 162 પર ગુરુદેવ સમજાવે છે, 6થા પેરેગ્રાફમાં એ છે કે ભાવ અભાવ શક્તિની આ વાત છે. અનંત ગુણની પ્રવર્તમાન વિદ્યમાન પર્યાયનો બીજે સમયે અભાવ થાય તે રૂપ ભાવ અભાવ શક્તિ છે. વર્તમાનમાં જે પર્યાય છે, જે વિદ્યમાન છે, એનો બીજા સમયે અભાવ થાય તે રૂપ આ ભાવ અભાવ શક્તિ છે. વર્તમાન પર્યાયનો અભાવ કેમ થાય? કોઈ પર નિમિત્તથી થાય એમ નહીં, અને વ્યવહારના વિકલ્પથી થાય એમ પણ નહીં. વર્તમાન પર્યાય છે એનો અભાવ કેમ થાય? કેમ કે અંદરમાં આ ભાવ અભાવ શક્તિ પડી છે અને એનું પરિણમન છે, એટલે એ વર્તમાન પર્યાયનો અભાવ થાય છે. એમ નથી કે કોઈનું નિમિત્ત આવ્યું એના પરના નિમિત્તને કારણે એ થાય, એમ પણ નથી કે કોઈ વિકલ્પથી થાય, એમ પણ નથી.
કેટલાક કહે છે કે પરિણમનમાં કાળ નિમિત્ત છે, તો કાળથી એનો અભાવ થાય, પણ એમ પણ નથી. પરિણમનમાં કાળનું નિમિત્તપણું કયું, એ તો કાળ દ્રવ્યની સિદ્ધિ કરવા માટે છે. એટલે કે કાળ નિમિત્ત છે એનું જ્ઞાન કરાવ્યું કે કાળ દ્રવ્ય ત્યાં નિમિત્ત છે, પણ કાળ દ્રવ્ય કાંઈ એવા પરિણમન કરાવે છે એમ તો નથી. તો પછી એવા પરિણમનનો અંત પણ કાળ દ્રવ્ય કેવી રીતે લાવે? જે પરિણમન છે એ પરિણમન વર્તમાન પર્યાયનો અભાવ, એટલે જે વર્તમાન પરિણમન છે એનો અભાવ એ કેવી રીતે થાય? કાળ દ્રવ્યથી ન થાય, કેમ કે કાળ દ્રવ્ય જુદું દ્રવ્ય છે અને એ કાંઈ પરિણમન કરાવતું નથી કે પરિણમન રોકતું નથી. એ તો એમાં નિમિત્ત માત્ર છે. પરિણમનમાં કાળનું નિમિત્તપણું કહ્યું. એ નિમિત્તપણું તો એ કાળ દ્રવ્યની સિદ્ધિ કરવા માટે, એટલે કે એ વખતે નિમિત્ત તરીકે કાળ દ્રવ્ય છે. પણ કાળ દ્રવ્ય પરિણમન ને રોકે અથવા તો એનો વ્યય કરે એ પર્યાયનો એમ નથી. વર્તમાન પર્યાય બીજા સમયે રહેતી નથી. એક સમયની આ વર્તમાન પર્યાય છે એનો બીજા સમયે અભાવ થાય છે, તો એ તો આત્મદ્રવ્યનો પોતાનો સહજ જ ભાવ છે, સહજ જ સ્વભાવ છે. એ આ ભાવ અભાવ શક્તિને કારણે એવો આત્માનો સ્વભાવ છે. એમાં પરનું નિમિત્ત રંચ માત્ર કારણપણું નથી, કે કાળ છે એ પણ એમાં કારણ નથી. એ આત્માનો સ્વભાવ જ છે કે જે વર્તમાન પરિણમન છે એ એક સમયનું છે અને એનો બીજા સમયે અભાવ થાય, એટલે ભાવ અભાવ શક્તિને કારણે એમ થાય છે. તે કહે છે કે કેટલાકે તો દ્રવ્ય શું, ગુણ શું, પર્યાય શું એવું કદી સાંભળ્યું ન હોય. કોઈ તત્વનો અભ્યાસ મળે નહીં. દ્રવ્ય શું ને પર્યાય શું ને ગુણ શું, આત્માનું સ્વરૂપ કઈ રીતે ને કાંઈ કરતા કાંઈ સમજ હોય નહીં, અને એમ માને કે પોતે ધર્મમાં છે. બાહ્ય કાંઈક વ્રત તપ કરે એટલે એમ માને કે પોતે ધર્મ કરી રહ્યા છે. એ છે કે ત્રિકાળી શક્તિનો પિંડ તે દ્રવ્ય છે, તેમાં જે શક્તિઓ છે એ ગુણ છે અને તેની જે અવસ્થા બદલે છે તે પર્યાય છે. ત્યાં વર્તમાન વર્તતી પર્યાયનો વ્યય થાય છે, તો તે કયા કારણથી વ્યય થાય છે? તો કહે છે કે આ ભાવ અભાવ શક્તિના કારણથી, ભાવ અભાવ શક્તિના કારણે વર્તમાન વર્તતી પર્યાયનો વ્યય થાય છે. વર્તમાન પર્યાયના વ્યય થવારૂપ આ ભાવ અભાવ શક્તિ છે. અહીં નિર્મળ પર્યાયની વાત છે. સાધકને નિર્મળ વર્તમાન પર્યાયનો વ્યય થઈ નવી નવી અપૂર્વ નિર્મળ દશા પ્રગટે છે, તો ત્યાં વર્તમાન પર્યાયનો વ્યય થાય જ. એમ નથી થતું કે એ વર્તમાન પર્યાય લંબાઈ અને બીજા સમયે પણ રહે, એવું તો થતું નથી. જે વર્તમાન પર્યાય છે એનો વ્યય થાય જ અને એ લંબાઈને બીજા સમયે ન રહે, એવો આત્માનો આ ભાવ અભાવ સ્વભાવ છે. કોઈ પણ પર્યાય એ લંબાઈને બીજા ત્રીજા સમય સુધી પહોંચે એમ નથી બનતું. એ વર્તમાન પર્યાય છે એનો વ્યય થાય જ છે. પછી ભલે એવી ને એવી બીજી પર્યાય થાય, પણ એનો વ્યય થાય છે, કેમ કે આત્માનો એવો ભાવ અભાવ સ્વભાવ છે. અને આ ભાવ અભાવ સ્વભાવ એમાં રહેલી આ શક્તિને કારણે છે. સિદ્ધ ભગવાનનો વિચાર કરીએ તો સિદ્ધ ભગવાનને વર્તમાનમાં કેવળ જ્ઞાન છે, એવી નિર્મળ પર્યાય છે, તો તે વ્યય પામી બીજે સમયે નવી કેવળ જ્ઞાનની દશા થાય છે. કેવળ જ્ઞાનની જ પર્યાય થાય છે, પણ નવી નવી કેવળ જ્ઞાનની પર્યાય થાય છે. એટલે એક સમયમાં જે છે તે વ્યય પામી બીજા સમયે નવી કેવળ જ્ઞાનની દશા થાય છે. આવો અદ્ભુત ચમત્કારી દ્રવ્યનો સ્વભાવ છે. એટલે તો ભગવાન આત્માને ચૈતન્ય ચમત્કાર કહે છે. ગુરુદેવ ઘણી વખત ભગવાન આત્માને
ચૈતન્ય ચમત્કાર કહે છે. ગુરુદેવ કહે છે કે જ્યારે આ પ્રમાણે વર્તમાન પર્યાય છે એનો વ્યય થાય છે, એ કેવળ જ્ઞાનની પર્યાય હોય તો પણ એનો વ્યય થાય છે અને નવી કેવળ જ્ઞાનની દશા થાય છે. હવે કે છે કે આમ છે ત્યાં પછી કર્મના અભાવથી નિર્મળ દશા થઈ અને કેવળ જ્ઞાન થયું એમ વાત ક્યાં રહે? જેને શાસ્ત્રના અભ્યાસ નથી ને, યથાર્થ સમજ નથી ને, એ બધા એવી રીતે માને છે કે કર્મનો ક્ષય થયો માટે કેવળ જ્ઞાન પ્રગટ થયું. લગભગ મોટા ભાગના જૈનને તમે પૂછશો, થોડીક સમજ હશે કેવળ જ્ઞાન કેવી રીતે થાય, તેમાં એમ જ કહેશે કે બધા કર્મનો ક્ષય થયો એટલે કેવળ જ્ઞાન થયું. થોડીક વધારે સમજ હશે તો એમ કહેશે કે 4 ઘાતી કર્મનો ક્ષય થયો અને કેવળ જ્ઞાન થયું. પણ કોઈ એમ નથી કહેતું કે કેવળ જ્ઞાન પ્રગટ થયું છે એ પોતાના નિર્મળ પરિણામ છે, પૂર્ણપણે પ્રગટ થયેલા શુદ્ધ પરિણામ છે અને એમાં કર્મનો ક્ષય છે તે નિમિત્ત છે. બાકી કેવળ જ્ઞાન કઈ કર્મના અભાવથી પ્રગટ થાય એમ કેવી રીતે હોય? કેવળ જ્ઞાન કર્મના અભાવને કારણે પ્રગટ થાય જ નહીં. કર્મ કર્મમાં રહ્યા, કર્મ જુદા અને ભગવાન આત્મા પોતે એનાથી જુદો. એટલે કર્મના અભાવથી નિર્મળ દશા થઈને કેવળ જ્ઞાન થયું એવી વાત છે જ નહીં. એ તો નિમિત્તની મુખ્યતાથી વ્યવહાર નૈતિક પ્રરૂપણા કરી છે અને એમ યથાર્થ સમજવું જોઈએ. જે વાત જે અપેક્ષાએ જે રીતે કહેવામાં આવી હોય એ રીતે સમજવી જોઈએ. આગળ 163માં પાના પર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે ધર્મી પુરુષની વર્તમાન નિર્મળ રત્નત્રયની આનંદની વિદ્યમાન દશા છે તે વ્યયરૂપ થઈ બીજે સમયે અપૂર્વ દશા પ્રગટ થાય છે. ત્યાં વર્તમાન દશાના વ્યયનું કારણ શું? તો કહે છે કે આત્મામાં વર્તમાન દશાના વ્યય થવારૂપ એક ભાવ અભાવ સ્વભાવ શક્તિ છે. આગળ કહે છે કે પર્યાયની સ્થિતિ એક સમયની છે. પર્યાયની સ્થિતિ એક સમયની છે, તે લંબાઈને બીજે સમયે રહે એમ કદીએ સંભવિત નથી. કેમ? કેમ કે એવો જ વર્તમાન પર્યાયનો અભાવ થવારૂપ આત્માનો ભાવ અભાવ સ્વભાવ છે. કોઈએ પ્રશ્ન કર્યો કે હા, પણ તે પર્યાય વ્યય થઈને જાય છે ક્યાં? એ તો સમજાયું કે વ્યય થાય છે, પણ એ પર્યાય વ્યય થઈને જાય છે ક્યાં? ગુરુદેવે ઉત્તર આપ્યો છે કે જળના તરંગ જળમાં સમાય છે. પાણીમાં એટલે સરોવરમાં કે નદીમાં કે જે પાણીનો સમૂહ છે મોટો, ત્યાં એમાં એક પથરો નાખીએ તો એમાં તરંગ ઉઠે છે અને એ તરંગ પછી ક્યાં સમાય છે? એમાં જ સમાઈ જાય છે. એટલે એ દ્રષ્ટાંત દ્વારા ગુરુદેવ સમજાવે છે કે જળના તરંગ જળમાં સમાય છે તેમ પર્યાય દ્રવ્યમાં સમાય છે. પર્યાય પણ એ ઉત્પાદ છે ને, એટલે જેમ જળના તરંગ એની સપાટી, એની અવસ્થા, સપાટીની અવસ્થા એ ઉત્પાદ છે, એટલે એ એમાં જ સમાય છે. એવી રીતે પર્યાય દ્રવ્યમાં સમાય છે, પછી તે પર્યાય રૂપ રહેતી નથી. પછી એ પર્યાય રૂપ રહેતી નથી, એ અવસ્થા રૂપ રહેતી નથી. એ વ્યય થયો એટલે પછી એ અવસ્થા તો રહેતી નથી, એ પર્યાય રૂપ રહેતી નથી, અવસ્થા રૂપ રહેતી નથી, પણ પારિણામિક ભાવ રૂપ થઈ જાય છે. દ્રવ્યમાં સમાય છે એમ કહ્યું એટલે એનો અર્થ શું થયો કે પારિણામિક ભાવ રૂપ થઈ જાય છે. પર્યાય તો ઉપસમ ક્ષયોપસમ ક્ષાયિક ભાવરૂપ છે. તે બીજે સમયે વ્યય પામતા દ્રવ્યમાં વિલીન થતા પારિણામિક ભાવરૂપ થઈ જાય છે. જે પર્યાય ઉપસમ ક્ષયોપસમ ક્ષાયિક ભાવરૂપ હતી એનો વ્યય થયો એટલે બીજા સમયે એ દ્રવ્યમાં વિલીન થાય છે, એટલે પારિણામિક ભાવરૂપ થઈ જાય છે.
આગળ કહે છે દયા દાન આદિ ભાવ છે તે ઉદય ભાવ છે. બીજા સમયે તે વ્યય પામતા દ્રવ્યમાં વિલીન થઈ અને પારિણામિક ભાવ રૂપ થઈ જાય છે. જરાક આમાં સમજવા જેવું છે કે જે પરિણામિક ભાવરૂપ થઈ જાય છે એ તો પર્યાયની વાત કરી છે. એ અવસ્થા હતી, એ અવસ્થાની અપેક્ષાથી વાત કરી છે. એમાં રહેલી મલિનતા છે એ કઈ દ્રવ્યમાં પહોંચે છે એમ કહેવું નથી. ગુરુદેવ એક જગ્યાએ સ્પષ્ટતા કરી છે કે એથી કરીને કઈ એની મલિનતા દ્રવ્યમાં પહોંચી જાય છે એમ નથી. કોઈ પણ પર્યાય છે એ વ્યય પામે છે, વ્યય થાય છે, નાશ પામે છે અથવા તો વિલીન થાય છે, પણ એથી કરીને એની મલિનતા એ કઈ દ્રવ્યમાં પહોંચી જાય છે એમ નથી. મોક્ષમાર્ગ પ્રકાશકમાં બે જગ્યાએ આવે છે કે શુદ્ધ અશુદ્ધ પર્યાયોનો પિંડ તે આત્મા છે. બે જગ્યાએ આ વાત પંડિત ટોડરમલજીએ લખી છે કે શુદ્ધ અશુદ્ધ પર્યાયોનો પિંડ તે આત્મા છે. શુદ્ધ પર્યાયો પણ લીધી એટલે કોઈને એમ થાય કે કઈ રીતે વાત કરી, ત્યાં શું કહ્યું છે? તો કહે છે કે જે ભૂતકાળની અશુદ્ધતાને માનતો નથી તેને સમજાવવા માટે એ વાત કરી છે. અશુદ્ધતા એટલે અંદર દ્રવ્યમાં અશુદ્ધતા છે એમ નહીં. અશુદ્ધતા તો પર્યાયમાં જ હોય, દ્રવ્ય તો શુદ્ધ જ હોય, ત્રિકાળ શુદ્ધ હોય. એટલે અશુદ્ધતા એટલે અંદર દ્રવ્યમાં અશુદ્ધતા છે એમ નહીં. દ્રવ્ય તો શુદ્ધ પારિણામિક ભાવરૂપ જ છે. પણ ભૂતકાળની અશુદ્ધતા ને જે માનતો નથી એને સમજાવવા માટે એ રીતે વાત કરી છે. શું વાત કરી છે મોક્ષમાર્ગ પ્રકાશકમાં? કે શુદ્ધ અશુદ્ધ પર્યાયોનું પિંડ તે આત્મા છે. એટલે આ રીતે ઉદય ભાવ રૂપ અશુદ્ધ પર્યાય અને ઉપશમ ક્ષયોપશમ કે ક્ષાયિક ભાવરૂપ શુદ્ધ પર્યાય એ વ્યય પામીને અંદર જતા શુદ્ધ અશુદ્ધ પર્યાય રૂપ રહેતી નથી, પણ પારિણામિક ભાવ રૂપ થઈ જાય છે. એટલે પેલી અશુદ્ધ પર્યાય છે અને એની મલિનતા છે અને મલિનતા અંદર દ્રવ્યમાં વ્યાપે છે એવા કોઈ અર્થ થતા નથી. દ્રવ્યમાં વિલીન થાય છે એનો અર્થ એમ નથી થતો. એ આ સ્પષ્ટતા કરી. જે ઉદય ભાવરૂપ અશુદ્ધ પર્યાય છે તે અને ઉપશમ ભાવ કે ક્ષયોપશમ કે ક્ષાયિક ભાવરૂપ શુદ્ધ પર્યાય છે એ વ્યય પામીને અંદર જતા એ અશુદ્ધ કે શુદ્ધ પર્યાય રૂપ રહેતી નથી. પેલી ઉદય ભાવરૂપ અશુદ્ધ પર્યાય હતી તે પછી વ્યય પામી એટલે અશુદ્ધ પર્યાય રૂપ રહેતી નથી, અને પેલી શુદ્ધ પર્યાય હતી એ પણ કઈ શુદ્ધ પર્યાય રૂપ રહેતી નથી. એ તો પારિણામિક ભાવરૂપ થઈ જાય છે, અંદર વિલીન થઈ જાય છે, એટલે એને પારિણામિક ભાવરૂપ કહે. એટલા માટે જ ઉદાહરણ પણ એવું જ આપ્યું કે જળના તરંગ છે તે જળમાં સમાય છે. ગુરુદેવ કહે છે કે ભાઈ તારા સતનું સ્વરૂપ જોતો ખરો. તારા સતનું, તારું અસ્તિત્વ, તારું હોવાપણું કયા પ્રકારે છે એનું સ્વરૂપ તું જાણતો ખરો. એને જાણ્યા વિના તું એનો અનુભવ કેવી રીતે કરીશ, અને એવા અનુભવ વિના તને સમ્યક દર્શન ક્યાંથી થશે, અને સમ્યક દર્શન વિના તને ચારિત્ર કેવી રીતે પ્રગટ થશે, અને ચારિત્ર વિના કેવળ જ્ઞાન ક્યાંથી થશે. એટલે પોતાના સ્વરૂપને સમજવું, દ્રવ્ય સ્વરૂપના અભ્યાસ દ્વારા, તત્વના અભ્યાસ દ્વારા પોતાના સ્વરૂપને સમજવું. ઘણા લોકોના મનમાં એમ છે કે આ તો બધા વાતો કરે, ચર્ચાઓ કરે, આમાં ક્યાં શું ધર્મ કરે છે? ધર્મ તો પેલા ઉપવાસ કરતા હોય કે કંઈ વ્રત કરતા હોય તો ધર્મ થાય. ઉપવાસ કરે છે કે વ્રત કરે છે કે જે કાંઈ કરે છે એ તો શરીરના લક્ષ્ય કરે છે ને શરીરમાં તો એ કાળે એમ થવાનું હતું તે થયું છે. એમાં એ શું કરે છે? એ તો માત્ર ભાવ કરે છે, એનો શુદ્ધ ભાવ છે. આજે ખોરાક ન લેવાનો વિકલ્પ આવ્યો અને એ પ્રમાણે ખોરાક ન લીધો અને ઉપવાસ કર્યો તો એ તો શરીરમાં ક્રિયા થઈ બધી, અને આમ પણ એ શરીરની એમ ક્રિયા થવાની નિશ્ચિત હતી જ. એ ક્રિયા
શરીરમાં ખોરાક ન આવે એવું પરિણમન શરીરનું એમ જ થવાનું હતું. આને એવો ભાવ કર્યો એટલે એને પુણ્યનો બંધ પડ્યો. એને એવો ભાવ ન કર્યો તો પણ એને શરીર સાથે આજે ખોરાકનો સંયોગ થવાનો ન હતો તો એ ખોરાકનો સંયોગ ન જ થાય. એ શરીરના પરિણામ છે, એને કાંઈ જીવ કરી શકતો નથી. એટલે એમાં કાંઈ અભિમાન કરવા જેવું નથી. પણ જ્ઞાનીને સમ્યક દ્રષ્ટિને પણ એવા સુભાવ આવે છે, વ્રત આદિના ભાવ આવે છે. જેને અંતરંગ તપ છે એને બાહ્યમાં એવા તપ હોય છે, પણ એવા બાહ્ય તપ તરફ એને દ્રષ્ટિ નથી ને બાહ્ય તપને એ ધર્મ સમજતા નથી. તત્વની સમજ ન હોય એટલે ઘણાને મનમાં એમ થાય કે આ બધા ચર્ચાઓ કરે, વાતો કરે, એમાં ક્યાં ધર્મ આવ્યો? સ્વાધ્યાય કરે તેમાં શું ધર્મ થયો? અરે ભાઈ, સ્વાધ્યાય એ તપ છે, અંતરંગ તપ છે. અંતરંગ તપ છે સ્વાધ્યાય. આ શાસ્ત્ર વાંચન કરી અને એવું ચિંતન ને મનોમંથન જે થાય છે એને તો અંતરંગ તપ કહ્યું છે. અને અંતરંગ તપ છે એ તો ઉત્કૃષ્ટ પુણ્યનું કારણ છે. અને એમાં અંતરંગ તપમાં આગળ વધતા એ શુદ્ધભાવમાં જાય છે અને સમ્યક દર્શન પ્રગટ થાય છે. અહીંયા કહે છે કે વર્તમાનમાં જીવને સંસાર દશાનો સદભાવ છે, પણ તે ભાવનો અભાવ કરી નાખે એવું સામર્થ્ય અંદર એના દ્રવ્યમાં પડ્યું છે. જે વર્તમાન જે દશા છે, વિદ્યમાન જે પર્યાય છે, એનો બીજા સમયે અભાવ થાય જ છે. એટલે કોઈ પણ પર્યાય હોય તો એનો અભાવ તો થાય જ, કેમ કે અંદરમાં એવી શક્તિ પડી છે, ભાવ અભાવ શક્તિ પડી છે. એટલે જે ભાવ છે, જે વર્તમાન પર્યાય છે, જે પરિણમન છે, જે વિદ્યમાન પર્યાય છે, એનો બીજા સમયમાં અભાવ થાય જ છે. એટલે વર્તમાનમાં જીવને સંસાર દશા છે તો એ સંસાર દશાનો પણ અભાવ થાય એવું સામર્થ્ય જીવમાં પડ્યું છે. ધર્મી પુરુષ તેને પ્રતીતમાં લઈ દ્રવ્યના આશરે અપૂર્વ નિર્મળ દશાઓને પ્રાપ્ત થઈ સંસારનો અભાવ કરી ક્રમે મોક્ષ દશાને પ્રાપ્ત થાય છે. જો આવું ભાવ અભાવ રૂપ ન થતું હોત, એટલે કે આત્માને એવો ભાવ અભાવ સ્વભાવ ન હોત, આવી શક્તિ ન હોત, તો પછી સંસાર દશાનો અભાવ થાત ક્યાંથી? બીજી રીતે વિચાર કરીએ તર્કથી કે જો આવું ન થાય, જે પર્યાય છે, વર્તમાન પર્યાય છે, જે ભાવ વર્તમાન ચાલી રહ્યો છે, એ જે પરિણમન છે, એનો જો અભાવ ન થતો હોત તો પછી નિર્મળ પરિણમનની નવી પર્યાય કેવી રીતે પ્રગટ થાત? મોક્ષ દશા ક્યાંથી થાત? એટલે એ વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે કે સંસાર દશાનો અત્યારે વર્તમાનમાં સદભાવ છે જીવને, પણ એ પણ કંઈ શાશ્વત નથી. એક પછી એક જે પર્યાયો સંસાર દશાની જે રીતે થાય છે તે દરેક એક સમયની જ છે, એ પણ બદલાતી છે. એટલે કોઈ પણ પર્યાય શાશ્વત રહેતી નથી. અત્યારે જીવને દ્વેષ છે તો તીવ્ર દ્વેષ છે, બીજા સમયે એ દ્વેષ એના કરતા મંદ પણ હોય અને ત્રીજા સમયમાં એ દ્વેષ ચાલ્યો પણ જાય. તો આ જે વર્તમાનવત જે પર્યાય છે, જેનું વિદ્યમાનપણું છે, એ પર્યાયનો અભાવ થવો એ કેટલું મહત્વનું છે એ આ વાત ઉપરથી સમજાય છે કે જો દ્વેષની પર્યાય થઈ છે કે ક્રોધની પર્યાય થઈ છે તો એ ક્રોધની પર્યાય એ બીજા સમયે પણ રહે, ત્રીજા સમયે પણ રહે, ચોથા સમયે પણ રહે, પાંચમા સમયે પણ રહે, એમ ચાલતું હોત તો શું થાય? એટલે તો પછી જીવ કોઈ રીતે પુરુષાર્થ કરી શકે જ નહીં. એટલે એવું નથી. આ બહુ મોટી શક્તિ છે, મહાન શક્તિ છે કે જેમાં વર્તમાન વખતથી વિદ્યમાન જે પર્યાય છે, જે પરિણમન છે, જેવો ભાવ છે, એનો વ્યય થાય છે, એનો અભાવ થાય છે. એવી આ ભાવ અભાવ શક્તિ છે. અને એને લીધે ગુરુદેવ સમજાવે છે કે વર્તમાનમાં જીવને સંસાર દશા છે, એવી સંસાર દશાનો પણ અભાવ કરી અને પોતે
પોતાની મોક્ષની દશાને પ્રગટ કરી શકે એવો જીવ સક્ષમ છે. આવો માર્ગ છે. આગળ કહે છે કે દિગંબરમાં જન્મ્યા છે તે વ્રત તપ ભક્તિ ઇત્યાદિ રાગ કરવામાં ધર્મ માને છે, પણ એ માર્ગ નથી. ભગવાનનો કહેલો સત્યપંથ અહીં દિગંબર આચાર્યોએ સ્પષ્ટ કર્યો છે, પણ દિગંબર આચાર્યોના નામે ખબર નથી. દિગંબરમાં જન્મ્યા છે એવાને પછી દિગંબર આચાર્યોની વાતના તો એ શું સમજવાના હતા? ઓઘે ઓઘે ધર્મ કરે જાય, આગળ આગળ કર્યા કરે, જે આગળથી ચાલ્યું આવે છે એને ધર્મ માનીને કર્યા કરે. આચાર્યોએ શા માટે શાસ્ત્ર લખ્યા છે, કોને માટે લખ્યા છે, એનો જરાક પણ વિચાર કર્યા વિના પોતાની જાતને દિગંબર કેવડાવે. દિગંબરમાં જન્મ્યા હોય તો એ માત્ર બાહ્ય વ્રત તપ ભક્તિ દ્વારા જ ધર્મ માને છે. જે કહે છે કે ભગવાનનો કહેલો સત્યપંથ જે દિગંબરમાં છે, જે દિગંબર આચાર્યોએ સ્પષ્ટ કર્યો છે, એ તો ઘણો જુદો છે. અહીં શક્તિની વ્યાખ્યા કરતા કહે છે ભવત પર્યાય વ્યય રૂપા ભાવા ભાવ શક્તિ. ભવત પર્યાય વ્યય રૂપા ભાવા ભાવ શક્તિ એટલે ભાવ અભાવ શક્તિ. ભવત પર્યાય જે પર્યાય પરિણમી રહી છે, પર્યાય જેનું ભવન થઈ રહ્યું છે એના વ્યય રૂપ ભાવ અભાવ શક્તિ છે. આ એની વ્યાખ્યા છે. ભવતા પર્યાયના વ્યય રૂપ ભાવાભાવ શક્તિ છે, એટલે કે ભાવ અભાવ શક્તિ છે. આમાં તો અનંત પર્યાયોનો ખુલાસો કરી દીધો છે. આત્મામાં અનંત શક્તિઓ છે, તેની નિર્મળ પર્યાયો સમ્યક દ્રષ્ટિને પ્રગટ વર્તમાન વિદ્યમાન હોય છે. તે પર્યાયોનો વ્યય થવો તે ભાવ ભાવ શક્તિનું કાર્ય છે, અને એ કાર્ય તેને કરવું પડતું નથી. હું એને કરું એ તો વિકલ્પ છે, અને એ વિકલ્પથી કાંઈ સાધ્ય થતું નથી. એ તો ચૈતન્ય ચિંતામણી એવો પોતે શક્તિવાન દ્રવ્ય છે, તેને અંતર્મુખ દ્રષ્ટિમાં લેતા દરેક શક્તિની પર્યાયમાં તેનું કાર્ય થાય છે. સાધકને સંસાર દશાનો અભાવ થઈને પૂર્ણ દશાની પ્રાપ્તિના પુરુષાર્થનો આવો અલૌકિક માર્ગ છે. કરુણા કરીને ગુરુદેવ કહે છે કે ભાઈ, આ સમજવામાં જેને ઉલ્સિત વીર્ય હોય તેના માટે આ વાત છે, બાકી તો બધી રકડપટ્ટી રજળપટ્ટી છે. ગુરુદેવ કહે છે કે આ પર્યાયમાં સંસાર છે તેનો અભાવ કરી પૂર્ણ દશાને પહોંચવું છે. પણ તે કેમ થાય? સંસારનો અભાવ થઈ પૂર્ણતા કેમ થાય? તો કે છે તારા દ્રવ્યમાં પૂર્ણતા ભરી છે, તેના આલંબને પર્યાયમાં પણ પૂર્ણતા પ્રગટી જશે અને અપૂર્ણતાનો અભાવ થશે. સાધકની દ્રષ્ટિમાં દ્રવ્યનું જ આલંબન છે. નિજ દ્રવ્યની સન્મુખ થઈને તેની ઉપાસના, સેવના, લીનતા, રમણતા કરીને તે પૂર્ણ દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત થઈ સિદ્ધ દશાને પામે છે. આ મોક્ષ માર્ગ છે, બાકી બધું થોથા છે. લોકોને થાય કે ગુરુદેવ એકલા નિશ્ચયની વાત કરે છે, પણ ભાઈ નિશ્ચય જ સત્ય છે. વ્યવહાર તો આરોપિત છે, ઉપચાર છે, કથન માત્ર છે, લૌકિક છે. નિશ્ચયને સમજાવવા માટે ભેદરૂપ કથન છે, એને પણ વ્યવહાર કહેવાય છે. આ પ્રમાણે અહીં ભાવ અભાવ શક્તિનું વર્ણન પૂરું થયું. હવે આ ભાવ અભાવ શક્તિના વર્ણન વખતે જ આપણને વિચાર આવવો જોઈએ કે જે વર્તમાન પર્યાય વિદ્યમાન છે એનો જો અભાવ થાય છે એ વાત બરાબર છે, તો પછી નવી પર્યાય પ્રગટ થવાનું પણ કારણ હોવું જોઈએ. એટલે એ ઉપરથી
એ ઉપરથી આપણને મનમાં થાય કે બીજી એવી શક્તિ હોવી જોઈએ કે જેમાં પેલો અભાવ થયો તે પછી શૂન્યવાકાશ ન થતા બીજી પર્યાય ઉત્પન્ન થાય એવી કોઈક શક્તિ હોવી જોઈએ. એટલે જે અભાવરૂપ દશા છે એ અભાવરૂપ દશામાંથી પછી ભાવરૂપ દશા થવી જોઈએ. એટલે એવી શક્તિ પણ હોવી જોઈએ. તો આચાર્ય ભગવાને એ શક્તિ પણ વર્ણવી છે. તો આ ભાવ અભાવ શક્તિ પછીથી 36મી શક્તિ છે અભાવ ભાવ શક્તિ. શું છે 36મી શક્તિ? અભાવ ભાવ શક્તિ. ભાવ અભાવ શક્તિમાં શું હતું કે જે પરિણમતો વર્તતો જે ભાવ હતો એવી જે પર્યાય હતી એવું જે પરિણમન હતું એનો વ્યય થતો હતો, એ પર્યાયનો નાશ થતો હતો, એ વિલીન થઈ જતી હતી, એનો અભાવ થતો હતો. એટલે ભાવનો અભાવ, એટલે ભાવ અભાવ એમ હતું. પણ હવે અભાવ તો થઈ ગયો, પછી જે નવી પર્યાય થાય છે તે એ ભાવ અભાવ થયા પછીથી જે નવી પર્યાય થઈ તે અભાવ ભાવ શક્તિના કારણે થાય છે. 36મી શક્તિ છે અભાવ ભાવ શક્તિ. એની વ્યાખ્યામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે નહીં ભવતા એટલે નહીં વર્તતા પર્યાયના ઉદયરૂપ અભાવ ભાવ શક્તિ. નહીં ભવતા એટલે નહીં વર્તતા પર્યાયના ઉદયરૂપ અભાવ ભાવ શક્તિ. એનો વિસ્તાર ગુરુદેવ પાસેથી સમજીએ. અહીંયા પ્રવચન રત્નાકર ભાગ 11મો એના પાના નંબર 164 ઉપર ગુરુદેવ કહે છે કે જુઓ, પહેલા વર્તમાન વિદ્યમાન અવસ્થાનો બીજે સમયે અભાવ થાય છે એવી ભાવ અભાવ શક્તિ કહી. તો પછી બીજે સમયે પર્યાય રહી નહીં. બીજે સમયે પર્યાય રહી નહીં તો કે છે કે ના, એમ નથી. બીજે સમયે પર્યાય રહી નહીં એમ નહીં. એના પ્રશ્નના સમાધાન લોકો કહે છે કે નહીં ભવતા પર્યાયના ઉદયરૂપ અભાવ ભાવ શક્તિ છે. બીજે સમયે જે વર્તમાન પર્યાયમાં અભાવરૂપ છે તે પર્યાયનો ઉદય થાય છે તે રૂપ આત્મામાં અભાવ ભાવ શક્તિ છે. બીજે સમયે જે વર્તમાન પર્યાયમાં અભાવ છે, જે અભાવરૂપ છે તે પર્યાયનો ઉદય થાય છે. જે પર્યાય અભાવરૂપ હતી, જે ન હતી, એનો ઉદય થાય છે. ક્યારે થાય છે? બીજે સમયે. બીજે સમયે એટલે જે સમયે જે પેલી પર્યાયનો અભાવ થયો એ જ સમયમાં. એક સમય માટે પેલી પર્યાય તો હતી, એ વિદ્યમાન હતી, પછી એનો અભાવ થયો એ બીજો સમય છે. તો બીજા સમયમાં પૂર્વની પર્યાયનો વ્યય થયો છે તે વખતે કઈ શૂન્યવકાશ થઈ જતો નથી. તે વખતે બીજી નવી પર્યાય ઉત્પન્ન થાય છે. આ નવી પર્યાય છે એ પહેલા હતી નહીં, એટલે એ અભાવરૂપ હતી. એટલે એ અભાવરૂપ જે પર્યાય હતી એ હવે થઈ, એટલે એને એમ કહ્યું કે અભાવ ભાવ શક્તિ. પર્યાય જે અભાવરૂપ હતી તે પર્યાયનો ઉદય થયો, એટલે તે રૂપ આત્મામાં આ અભાવ ભાવ શક્તિ છે. આ તો ભગવાન આત્માની ભાગવત કથા છે બાપ. બહુ ધીરજ અને ઉલ્લાસથી સાંભળવી. પદ્મનંદી પંચવિંશતિમાં એક શ્લોક દ્વારા શ્રી પદ્મનંદી આચાર્ય ભગવાને કહ્યું છે કે તત્ પ્રતિ પ્રીતિ ચિત્તેન યેન વાર્તાપી શ્રુતા નિશ્ચિતમ સ ભવેદ ભવ્યો ભાવિ નિર્વાણ ભાજન. આ વાત તો પહેલા પણ આપણે કરી છે. ગુરુદેવ ઘણી વાર આ વાત કરે છે. કહે છે કે જેણે પ્રસન્ન ચિત્તથી ઉલ્લસિત વીર્યથી નિજ અંતરતત્વની વાત સાંભળી છે તે અવશ્ય ભવિષ્યની મુક્તિનું ભાજન છે. એ ભવ્ય છે.
એટલે આ ગુરુદેવનું કહેવું એમ છે કે ભાઈ પ્રસન્ન ચિત્તથી ઉલ્લસિત વીર્યથી બરાબર ધ્યાન રાખીને અને પોતાનું વીર્ય એમાં લગાડીને એટલે કે એકાગ્રતા પૂર્વક આ વાત સાંભળવી, ભગવાન આત્માની વાત સાંભળવી. ગુરુદેવ કહે છે કે આ તો ભગવાન આત્માની ભાગવત કથા છે બાપુ, બહુ ધીરજ અને ઉલ્લાસથી સાંભળવી. અને જે એમ કરે છે એ મુક્તિને પ્રાપ્ત કરી લે છે. તો અહીંયા આગળ 5મા પેરેગ્રાફમાં કહે છે કે ભવિષ્યની પર્યાય જે વર્તમાનમાં નથી, ભવિષ્યની પર્યાય જે વર્તમાનમાં નથી, બીજા સમયે જે થવાની છે તેનો બીજા સમયે ઉદય થાય એવી આત્મામાં અભાવ ભાવ શક્તિ છે. વર્તમાનમાં અત્યારે ભવિષ્યની પર્યાય નથી, ભવિષ્યની પર્યાય જે થવાની છે તે અત્યારે વર્તમાનમાં નથી. હવે બીજા સમયે જે થવાની છે એ બીજા સમયે જ્યારે એનો ઉદય થાય છે તો એ અભાવ ભાવ શક્તિને કારણે છે. આત્માનો એવો અભાવ ભાવ સ્વભાવ છે. પહેલાની પર્યાય હતી એ એક સમયની હતી, પછી બીજા સમયે એ પર્યાયનો વ્યય થયો અને બીજા સમયે જ્યારે એનો વ્યય થયો તે જ વખતે એ બીજા સમયે જે પર્યાય થવાની હતી એનો ઉદય થાય છે. તો એ રીતે એ અભાવ ભાવ શક્તિ છે. વર્તમાનમાં જે ઉદયરૂપ નથી, વર્તમાનમાં જે ઉદયરૂપ નથી, અભાવરૂપ છે, તે પર્યાયનો બીજે સમયે ઉત્પાદ થાય છે એટલે એનો ભાવ છે. તો તે થવારૂપ આ અભાવ ભાવ શક્તિ જીવમાં ત્રિકાળ પડી છે. આમ વર્તમાન ભાવનો બીજે સમયે અભાવ થતા જેનો વર્તમાન અભાવ છે તેનો તે સમયે ભાવ ઉત્પાદ થઈ જાય છે. એવો આત્માનો ત્રિકાળી અભાવ ભાવ સ્વભાવ છે. શું કહ્યું? વર્તમાન ભાવનો વર્તમાનમાં જે ભાવ છે એટલે જે પરિણામ છે, જે પર્યાય છે એનો બીજા સમયે અભાવ થાય છે. શા માટે? કેમ કે જીવમાં પેલી શક્તિ પડી છે, ભાવ અભાવ શક્તિ, એને કારણે એ પર્યાયનો બીજા સમયે અભાવ થયો. હવે જે અભાવ થયો તે જ વખતે જે વર્તમાનમાં પર્યાય ન હતી તે બીજા સમયે એનો ઉત્પાદ થાય છે એટલે એ અભાવ ભાવ શક્તિને કારણે થાય છે. આ બંને શક્તિઓને કારણે પર્યાયના ઉત્પાદ વ્યય થાય છે. કોઈ સમય એવો શૂન્યાવકાશનો નથી, કોઈ સમય એવો નથી કે જ્યારે કોઈ પર્યાય હોય નહીં અને પર્યાય બદલાય નહીં, એમ બને નહીં. જો આવું ના હોત તો પછી એકની એક પર્યાય લંબાઈ જાત. એકની એક પર્યાય લંબાય તો બીજી પર્યાય થાય જ નહીં, અને બીજી પર્યાય થાય નહીં એવો પલટો થાય જ નહીં તો કોઈ જીવ મુક્તિ પ્રાપ્ત કરી શકે જ નહીં. એટલે વ્યય થવો પણ જરૂરી છે કે જે ભાવ અભાવ શક્તિને કારણે વર્તમાન પર્યાયનો વ્યય થાય છે અને એ વ્યય થયા પછીથી જે વર્તમાનમાં નથી એવી એ પર્યાય જ્યારે પેલી પર્યાયનો વ્યય થાય છે એ વખતે ઉત્પન્ન થાય છે. એટલે અભાવ ભાવ શક્તિ પણ સાથે જ પડી છે. એટલે બંને શક્તિઓને કારણે આ પર્યાયો આ પરિણામ બદલાય છે. આવો આત્માનો ત્રિકાળી સ્વભાવ છે. આગળ કહે છે કે જેમ વર્તમાન ક્ષયોક્ષમ સંકિત છે, જેમ વર્તમાન ક્ષયોક્ષમ સંકિત છે તેમાં ક્ષાયિક સંકિતનો અભાવ છે. ક્ષયોક્ષમ સંકિત છે એટલે હજી ક્ષાયિક ભાવ નથી, એટલે ક્ષાયિક સંકિતનો અભાવ છે. તો કહે છે કે ભલે વર્તમાન ક્ષાયિકનો અભાવ હોય પણ ક્ષયોક્ષમ સંકિતનો અભાવ થઈને પછી જે અભાવરૂપ છે એવી
ક્ષાયિક સંકિતની દશા પ્રગટ થાય છે. વર્તમાનમાં ક્ષયોપશમ સંકિત છે, તો અત્યારે વર્તમાન ક્ષયોપશમ સંકિતમાં ક્ષાયિક સંકિત નથી, ક્ષાયિક સંકિતનો અભાવ છે. તો કે છે કે ભલે વર્તમાન ક્ષાયિક સંકિતનો અભાવ હોય, અત્યારે વર્તમાનમાં ક્ષાયિક સંકિતનો ભલે અભાવ હોય, પણ ક્ષયોપશમ સંકિતનો અભાવ થઈને પછી જે અત્યારે વર્તમાનમાં અભાવરૂપ છે એવી ક્ષાયિક સંકિતની પર્યાય પ્રગટ થાય છે. પછી જે અભાવરૂપ છે તે ક્ષાયિકનો ભાવ ઉત્પાદ થઈ જશે. ત્યારે કોઈ એ પ્રશ્ન કરે છે કે હા, પણ કેવળી શ્રુત કેવળીની સમીપતામાં ક્ષાયિક સંકિત થાય છે ને. આમ કહ્યું ને કે પછી થઈ જશે, ક્ષાયિક સંકિત નો ઉત્પાદ થઈ જશે એમ કહ્યું એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે કેવળી શુદ્ધ કેવળીની સમીપતામાં ક્ષાયિક સંકિત થાય ને. કેવળી શુદ્ધ કેવળીની સમીપતામાં ક્ષાયિક સંકિત થાય એ તો નિમિત્તનું વ્યવહાર નૈથી કથન છે. શાસ્ત્રોમાં આવા બધા કથનો નિમિત્તનું અને વ્યવહારનું જ્ઞાન કરાવવા માટે હોય છે. કેમ કે પુરુષાર્થ એનો છે ને પરિણામ એનામાં થાય છે. એનામાં જે પરિણામ થાય એને માટે બીજો કોઈ જવાબદાર હોય, બીજો કોઈ એનો કરતા હોય, બીજું કોઈ એનું કારણ હોય, બીજું કોઈ એનું સાધન હોય, એ બની શકે જ નહીં. આ તો મોટા સિદ્ધાંતની વાત છે. એના પરિણામ જે થાય છે એની અંદર થાય છે, તો એમાં એ બીજો શું કરે? એ નિમિત્ત હોય તો ભલે રહ્યો, નિમિત્તને નિમિત્ત તરીકેનું મહત્વ અપાય. નિમિત્ત નિમિત્ત તરીકે છે, તો એમાં એનું જ્ઞાન કરાવવામાં આવે કે આ નિમિત્ત હતું, એટલે નિમિત્તનું ને વ્યવહારનું જ્ઞાન કરાવવામાં આવે. પણ બાકી કેવળી શ્રુત કેવળીની સમીપતાથી જ જીવને ક્ષાયિક થઈ જાય છે એમ વસ્તુ નથી. ખરેખર તો વર્તમાન પર્યાયમાં જે ક્ષાયિક સંકિતનો અભાવ છે તેનો ભાવ ઉત્પાદ થશે, તે અભાવ ભાવ શક્તિના કારણથી થશે. એટલે આ અત્યારે જે શક્તિની આપણે વાત કરી રહ્યા છીએ કે અભાવ ભાવ શક્તિ, એને કારણે એ ક્ષાયિક સંકિત જે વર્તમાનમાં અભાવ રૂપે છે એ ભાવરૂપ થશે, એટલે એનો ઉત્પાદ થશે. વર્તમાન જે ક્ષયોપશમ સંકિત છે, વર્તમાનમાં જે ક્ષયોપશમ સંકિત છે તેનો અભાવ થાય, તે ભાવનો અભાવ છે. અને વર્તમાન જે ક્ષાયિક સંકિત નથી તેનો બીજે સમયે ભાવ થાય, તે અભાવનો ભાવ છે. પહેલું તો ભાવ છે એનો અભાવ થાય છે, અને પછી બીજા સમયે જે અભાવ છે એનો ભાવ થાય છે. આ રીતે ભાવ અભાવ અને અભાવ ભાવ એ આત્માની બંને શક્તિઓ એક સમયમાં એક સાથે વર્તે છે. આગળ કહે છે કે વર્તમાન સ્વરૂપ આચરણ ચારિત્ર પ્રગટ છે. વર્તમાનમાં સ્વરૂપ આચરણ ચારિત્ર પ્રગટ છે. તેમાં વિશેષ સ્થિરતાની દશાનો અભાવ છે. વર્તમાનમાં સ્વરૂપ આચરણ ચારિત્ર પ્રગટ છે, તેમાં વિશેષ સ્થિરતાની દશાનો અભાવ છે, લીનતાનો રમણતાનો અભાવ છે. પણ તેનો પછીના સમયે ભાવ થઈ જશે, સ્થિરતાની દશાનો ભાવ થઈ જશે. કેમ? કેમ કે એવું આત્માનું અભાવ ભાવ શક્તિરૂપ સામર્થ્ય પડ્યું છે. એવું સામર્થ્ય ક્યાંથી આવ્યું? તો કે એવી આ અભાવ ભાવ શક્તિને કારણે. અહીંયા આ શક્તિની વ્યાખ્યામાં ઉદય શબ્દ વાપર્યો છે. ઉદય એટલે ઉત્પાદ થવું, પ્રગટ થવું એમ અર્થ છે. કૃપાળુ દેવે પણ ઉદય શબ્દ વાપર્યો છે. ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. શક્તિનો અર્થ છે દ્રવ્યનું સામર્થ્ય. શક્તિઓ છે એ જ દ્રવ્યનું સામર્થ્ય છે, ગુણો છે એ જ દ્રવ્યનું સામર્થ્ય છે. જીવની અનંત શક્તિઓમાં એક અભાવ ભાવ શક્તિ છે. તેનાથી વર્તમાન નહીં ભવતા ભાવનો ઉદય થાય છે.
વર્તમાનમાં જે ભાવ નથી એનો ઉદય એને કારણે થાય છે. વર્તમાન જ્ઞાન દશામાં ક્ષયોક્ષમ જ્ઞાન, ક્ષયોક્ષમ જ્ઞાન એટલે પૂરો ઉઘાડ નથી એવું કમીવાળું જ્ઞાન છે. તો એવા ક્ષયોક્ષમ જ્ઞાનનો અભાવ થઈને બીજે સમયે પૂર્ણ કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. કેમ થાય છે? કેમ કે અભાવ ભાવ શક્તિ અંદરમાં પડી છે એટલે થાય છે. જે ક્ષયોક્ષમિક જ્ઞાન હતું એનો અભાવ થયો માટે બીજા સમયે કેવળ જ્ઞાન પ્રગટ થયું એમ નહીં. ક્ષયોક્ષમિક જ્ઞાન હતું એનો અભાવ થવાનું કારણ શું છે? એ તો ભાવ અભાવ શક્તિ. અને જે બીજા સમયે પૂર્ણ કેવળ જ્ઞાન પ્રગટ થયું એનું કારણ શું છે? એ તો અભાવ ભાવ શક્તિ. આમ આ બંને શક્તિ કાર્ય છે. એ છે કે આવો ચમત્કારિક આત્મ સ્વભાવ છે. ચાર કર્મનો નાશ થઈને કેવળ જ્ઞાન પ્રગટ થયું એમ સત્તા સૂત્રમાં આવે છે, પણ એ તો નિમિત્તનું કથન છે. એ તો વ્યવહાર નૈતિક કથન છે. વ્યવહાર નૈતિક એમ કહેવાય. આ વખતે છે કે આત્માનો આ એવો ગુણ છે કે વર્તમાન પર્યાયમાં જેનો અભાવ છે તેનો બીજે સમયે ઉદય થાય છે. શું કહે છે? કે આત્માનો આ ગુણ, કયા ગુણની વાત ચાલે છે? અભાવ ભાવ, અભાવ ભાવ શક્તિની વાત ચાલે છે. તો એમાં કહે છે કે આત્માનો આ એવો ગુણ છે કે વર્તમાન પર્યાયમાં જેનો અભાવ છે, વર્તમાન પર્યાયમાં જે નથી એવી એ ભવિષ્યની પર્યાય તેનો બીજે સમયે ઉદય થાય છે. તો પછી આમાં નિમિત્તના કારણે નૈમિત્તિક દશા થાય એ માન્યતાનો તો નિષેધ આપોઆપ થઈ જાય છે. આ ગુણ જ અંદરમાં પડ્યો છે, અભાવ ભાવ, અભાવ ભાવ શક્તિ અંદરમાં પડી છે. તો જેને કારણે વર્તમાનમાં જે પર્યાય નથી, જે બીજા સમયે થવાની છે એનો ઉદય થાય જ છે. તો પછી આ નિમિત્તના કારણે નૈમિતિક દશા થાય એ વાત પછી રહેતી જ નથી. એ વાતનો તો, એ માન્યતાનો તો નિષેધ જ થઈ જાય છે. બહુ સરસ રીતે સમજાવ્યું છે ગુરુદેવ, બહુ મોટી વાત કરી દીધી. નિમિત્તની વાત લઈને બેઠા છે ને, તત્વના અભ્યાસ વિના બધી માન્યતામાં બિચારા જીવો રોકાઈ ગયા છે. ભાઈ હવે નિમિત્ત આવે તો થાય. અરે ભાઈ તું શું બોલે છે? તું પ્રમાદમાં પડ્યો છે. જરાક તો વિચાર કર. તારું ઉપાદાન તારું પોતાનું છે. તારામાં જે થઈ રહ્યું છે તે તારા કારણે થઈ રહ્યું છે. અને તારો પુરુષાર્થ ઉપડે તો બાકીના ચાર સંભાય તો હાજર જ છે. તું પુરુષાર્થ કર ને ભાઈ. મહાપુરુષોએ એ જ ઉપદેશ આપ્યો છે. પોતે ઉપદેશ કાંઈ અમસ્તો નથી આપ્યો. પોતે એ દશા પ્રગટ કરીને પછી ઉપદેશ આપ્યો છે કે ભાઈ તું તારો સમ્યક પુરુષાર્થ તું પાડ. સમ્યક પુરુષાર્થ શું છે? તો પોતાના સ્વરૂપનું જેમ છે તેમ યથાર્થ દ્રવ્ય શુદ્ધ દ્વારા જ્ઞાન કરી અને ત્યાં એકાગ્રતા કરવી એ જ પુરુષાર્થ છે. અને એવો પુરુષાર્થ શા માટે કરીએ છીએ? એવા પુરુષાર્થમાં શું થાય છે? તો એવા પુરુષાર્થ દ્વારા પોતાને પોતાના સાચા સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. એટલે પુરુષાર્થમાં તો સત્યનો સ્વીકાર છે. પોતાનું સ્વરૂપ શુદ્ધ નિર્મળ છે એવો જેને સ્વીકાર થયો છે, અંદરમાંથી હકાર આવ્યો છે, અંદરમાંથી એમ વાત આવી ગઈ છે કે હું તો શુદ્ધ જ છું, એને એવા પુરુષાર્થ ઉપડે છે. તો એ વાત બને ક્યાંથી? દ્રવ્યસૂત્રનો બરાબર અભ્યાસ કરે, એમાં દ્રઢતા કરે તો એ વાત બને. એ સિવાય ધર્મની શરૂઆત થતી જ નથી. વિકલ્પમાં રાજી રહેવાથી અને આ પેટા ભાગો બધા જાણવાથી કાંઈ પુરુષાર્થ પડતો નથી. કેટલાય એવા પંડિતો વર્ષોથી સ્વાધ્યાય કરે છે અને પેટા વિભાગોની છણાવટ કરે છે. બધા એકના પેટામાં અને બીજાના પેટામાં અને બધી ઘણી બધી વાતો કરે છે. પણ એથી શું? પુરુષાર્થ તો પોતાના સ્વરૂપનું મહાત્મા લાવીને થાય છે. જેને પોતાના સ્વરૂપનો સ્વીકાર થયો છે
તો એવો સ્વીકાર એ સત્ય છે, પોતાનું સ્વરૂપ છે એ જ સત્ય છે. એ સત્યનો સ્વીકાર કેવી રીતે થાય? પોતે એ તરફ વળે, એનો અનુભવ કરે ત્યારે એવો સાચો સ્વીકાર થાય છે અને એને પુરુષાર્થ કહેવાય છે. અને એના પરિણામ રૂપે સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના પરિણામ થાય છે, નિર્મળ પરિણામ થાય છે, એની દશા બદલાઈ જાય છે. અહીંયા આ વાત કરી, હું વાત કરી કે નિમિત્તના કારણે નૈમિતિક દશા થાય એવી માન્યતાનો તો અહીંયા નિષેધ થઈ જાય છે. એ વાત જે ગુરુદેવે કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે તો શું નિમિત્ત કાંઈ જ નથી? હજી નિમિત્તનો રસ છે ને, કે તો શું નિમિત્ત કાંઈ જ નથી? ગુરુદેવ કહે છે કે નિમિત્ત છે અને નિમિત્ત હો. નિમિત્ત હોય છે, નથી એમ નથી, નિમિત્ત છે, નિમિત્ત હો, પણ તેનાથી કાર્ય નિપજે છે એમ નથી. એનાથી કાર્ય નિપજે છે એમ નથી. ખાની ચર્ચામાં આ વિષય ચર્ચાયો હતો. શંકા કરનારા કેટલાક લોકો હતા, એવા એ શંકાકાર પક્ષની દલીલ હતી કે 4 ઘાતી કર્મનો નાશ થવાથી કેવળ જ્ઞાન આદિ અનંત ચતુષ્ટય પ્રગટ થાય છે. એમની એ દલીલ હતી શંકા કરનારાઓની. શંકાકાર પક્ષની દલીલ શું હતી કે 4 ઘાતી કર્મનો નાશ થવાથી કેવળ જ્ઞાન આદિ અનંત ચતુષ્ટય પ્રગટ થાય છે. તો પંડિત ફૂલચંદજીએ તેનું સમાધાન કરતા કહ્યું કે 4 ઘાતી કર્મરૂપ પર્યાયનો નાશ થઈને ત્યાં તેની અકર્મરૂપ દશા થાય છે. જે પેલા ઘાતી કર્મ છે એની જે પર્યાય છે એનો નાશ થઈ અને એ કર્મરૂપ દશા રહેતી નથી. જે ઘાતી કર્મ હતા એ કર્મરૂપે રહેતા નથી. આપણે જાણીએ છીએ ને કે કર્મ છે તે તો કર્મને રજકણોનો સમૂહ છે, તો એ કર્મરૂપ રહેતો નથી, એને કર્મ પછી કહેવાય જ નહીં. એટલે એવી એક ઘાતી કર્મરૂપ પર્યાયનો નાશ થાય છે એટલે એ કર્મને રજકણો છૂટા પડી જાય છે. એમ એ ઘાતી કર્મ નો નાશ થયો એટલે કે છે કે એ 4 ઘાતી કર્મરૂપ પર્યાયનો નાશ થઈને ત્યાં તેની અકર્મરૂપ દશા થાય છે. કર્મની અકર્મરૂપ દશા થઈ. એ તો એ કર્મ હતા એ હવે કર્મરૂપ રહ્યા નહીં એટલે એની અકર્મરૂપ દશા થઈ. કર્મની પર્યાયનો વ્યય થઈ અને ભાવ શું થયો? તો કે અકર્મરૂપ દશા થઈ. કર્મને રજકણોનો જે સમૂહ હતો એની પર્યાય કર્મરૂપે હતી, તો એનો નાશ થયો એટલે શું થયું કે એની પર્યાયનો વ્યય થયો એટલે હવે અકર્મરૂપ દશા થઈ. માટે તેમાંથી એટલે કે કર્મના અભાવમાંથી કેવળ જ્ઞાન આદિ જીવની પર્યાય પ્રગટ થઈ એ કેવી રીતે બને? બહુ સરસ રીતે વાત સમજાવી છે કે એવા કર્મના અભાવમાંથી કેવળ જ્ઞાન આદિ જીવની પર્યાય પ્રગટ કેવી રીતે થાય? એમ થતું નથી ભાઈ. એટલે બરાબર વિશેષ ચિંતન મનન કરી યથાર્થ નિર્ણય કરવો જોઈએ. નિમિત્ત છે, નિમિત્ત હોય છે, પણ ઉપાદાનનું કાર્ય કરવામાં નિમિત્ત કાંઈ જ નથી. આવી ગંભીર સૂક્ષ્મ વાત છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હજી વિશેષ પ્રસ્તાવો આવશે, આવતા સ્વાધ્યાયમાં લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે